તો આજ અમે બનાવવાના છીએ મૂળાના પત્તરનો શાક. તો તમે અમારા બ્લોગમાં બનાવી રહેજો. પંચાણું પહેલા કાપી દઈશું અને પછી બાફી દેવું. તો ચલો આપણે મૂળા પત્તે ધોઈ દઈએ. તો ગાઈસ આપણે ડુંગળી સમારવા બેસ્યા છીએ. આપણે હવે વાના તે ગાળી દઈશું. તો આપણે હવે શાક બનાવવાની તૈયારી કરી નાખીએ. તો પહેલા કઢાઈ મૂકી દીધી છે અને હવે ઘી એડ કરીએ. પહેલો નાખીએ. ધોના જીરું, કઢી પત્તો, મરચો, લસણ લીલું, તો ડુંગળી નાખશું. તો આપણે હવે મૂળા પત્તે એડ કરીએ. મિત્રો હવે આપણે મસાલા એડ કરી દઈએ. લાલ મરચું, હળદર અને મીઠું. તો હવે આપણે મિક્સ કરી દઈશું. તો જો આપણે મૂળાના પત્તાનું શાક તૈયાર થઈ ગયું. તો આપણે ડીશમાં કાઢી દઈએ. તો મિત્રો આપણે હવે રોટલી બનાવી દઈએ ઘીમાં તરીને, અને પછી તમે ટેસ્ટ કંઈ કહીએ કે કેવું બન્યું. તો જો મૂળાના પત્તાની ભાજી તૈયાર થઈ જઈએ, અને આ બાદ ઘીમાં તરેલી ઘઉંની રોટલી. તો હવે ટેસ્ટ કંઈ કહીએ કેવી બન્યું. જબરજસ્ત બન્યું.
મસ્ત બની ગયો. તો તમને અમારો વ્લોગ ગમે તો લાઈક કરો, શેર કરો, ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરો, કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં. જય માતાજી.